સીતાફળની પોપટ થઈ ગયો છે. આપણો પોપટ થઈ ગયો છે એમ લાગે. ફરી એકવાર મારા નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને આજે મેં આવ્યો છું મારા ગામના જે નેहरू કહેવાય, પોતેડું કહેવાય એ ફરવા માટે. બાકી ખાસ તો મેં શું કહેતા હશે તમારી ભાષા મને કંઈ ખબર નથી, પણ બાકી મેં મારી ભાષામાં કહી દીધી. બાકી જોરદાર નજારો છે. પછી પ્લસમાં પાણી પણ વધારે છે. પરવીણભાઈ જો કે અત્યારે એ પાણીને જે નમકીન લઈને આવે છે, ખાય છે, મોજ કરે છે. બાકી એ બી કહે છે કે જગ્યા પાછી બંધ નહીં કરતા. આપણે જવાના છે ઇન્દોર સીતાફળ ખાવા માટે. ત્યાં સુધી વિડીયો જોતા રહેજો, બરાબર? અને તબ તક કે લીએ બાય ગાઈસ. અમે આવી ગયા છે પરવીણભાઈના ખેતરે અને તમે જોઈ શકો છો આ સીતાફળના ઝાડ. બાકી આપણે ચાલો જઈએ સીતાફળ તોડવા માટે. ચાલો કન્ટિન્યુ વિડીયો જોતો રહેજો. બાકી આપણે આગળ પરવીણભાઈ જાય છે હાથમાં બોટલ લઈને, ખાલી પાણી પીવા માટે લાવેલા, આવડું નહીં હસતા. અને આ છે પૂરો પ્લોટ છે પરવીણભાઈનો જ છે. બાકી મોજ. આપણે સીતાફળ તોડવા માટે જઈએ. સીતાફળ જોઈએ, તમે જોઈ શકો છો કે સીતાફળની પોપટ થઈ ગયેલો છે. આપણો પોપટ જ થઈ ગયેલો છે એમ લાગે. બાકી આ તો કબલા પોપટ ખાઈ ગયેલા છે. બાકી આપણે પોપટ જ થઈ ગયેલો છે, કે મળતા જ નથી. અને બીજું કશું. ચાલો આપણે આગળ જ જઈએ, ત્યાં સીતાફળ મળી જાય તો સારું. બાકી મારા વાવકુલીનો નજારો છે આખો ખેતરોનો. કે સીતાફળ મળતા નથી કોઈ પણ જગ્યાએ. થાકી ગયા, જડતા જ નથી. આમાં પણ કઈ છે જ નહીં એવું લાગે. દેખાય છે પરવીણભાઈ? કેમ કે આ સીતાફળ નહીં મળશે તો તમને ખાટી આંબલી છે ને, પાડોશના ખેતરમાં છે, તમે જશું તો તમને બતાવશું. બાકી ખાઈને પણ આવશું. બાકી તાળ જેવો છે જબરજસ્ત તાળ. તાળી માનતા હતા પેલા, હમણાં માંડ એવું છે પણ કોઈ માંડે નહીં. હા, આ બધો નજારો બધો આપણા ખેતરનો જ છે. આપણે સીતાફળ જો લેવા ગયેલા ત્યાં સીતાફળ તો નહીં મળ્યું, આપણો પોપટ થઈ ગયો. પણ અત્યારે અમારા ગામના પાડોશીની અંદર એક આંબલી છે, જોઈ શકો છો કેવી જબરજસ્ત આંબલી છે, મોટી. બાકી મારા પરવીણભાઈ આંબલા તોડે છે અત્યારે, અને હું પણ એક બે ટેસ્ટ મારવાનો છું આંબલાનો. અને પરવીણભાઈના કેવી મોજ પડે આંબલા તોડવાની, પૂછી જોવું થોડુંક. કેવી મજા આવે છે? મજા આવે જો ખાલી આંબલા ઓરિજિનલ. હા, તમે જોઈ શકો છો ઓરિજિનલ. ઓરિજિનલ હોય એવું નથી. બાકી કેમ કે તમને સીતાફળનો વાયદો કર્યો તો સીતાફળ તમને આ ટાઈમ પર મળ્યા નથી. બહુ મીઠા તમને મીઠા છે. પરવીણભાઈ કહે છે કે બહુ મીઠા છે. હું થોડો ટાઈમ પછી ખાવું. બાકી આંબલી જબરજસ્ત છે અને થોડા પર લેતા પણ જઈએ. બાકી અહીં જ વિડીયોનો એન્ડ લઈ લઈએ. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જૂના હોય તો શેર કરી લેજો. અને આવા વિડીયો લાવતા રહીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી એક બ્લોગમાં મળશું.